brought to you by V-Guard. સમાચાર ભરૂચમાંથી મળી રહ્યા છે કે જ્યાં અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાં આગની ઘટના બની। અંકલેશ્વર નેશનલ હાઈવે 48 બાજુમાં આવેલા અમાન માર્કેટમાં આગ લાગી। સમયાંતરે લાગતી આગ ચિંતાનો વિષય બની રહી છે। અંકલેશ્વર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પાનોલી ફાયર બ્રિગેડના 2 ટેન્કર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે। તો વારંવાર જે આગ લાગી રહી છે તેને લઈને હવે એક ચિંતાનો વિષય જરૂરથી બન્યો છે। આ પહેલા પણ સ્ક્રેપ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો, ત્યારે ફરી એક વખત આગ લાગવાનો બનાવ બન્યો છે। જો કે સ્પષ્ટ કયા કારણોસર આગ લાગી છે તેની વિગત નથી, પરંતુ હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા છે। તો 3 અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં જે રીતે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે વચ્ચે આગ લાગવાના બનાવ બની રહ્યા છે। ભરૂચમાં પણ સ્ક્રેપના જે ગોડાઉનમાં આગનો બનાવ બન્યો હતો અને તે બાદ ટ્રકમાં આગ લાગી હતી। અને બીજી તરફના એ દ્રશ્યો અમે તમને ગાંધીનગરના બતાવી રહ્યા છે કે જ્યાં અચાનક શોર્ટ સર્કિટના કારણે કારમાં આગનો બનાવ બન્યો હતો। Brought to you by V-Guard.